ઓકે, આગળ વધીએ. છેલ્લે આપણે જે દાખલા કરેલા છે એ પેટર્નના દાખલાઓ તમને એમસીક્યુ પીડીએફ મળે એટલે એમાં ઘણા બધા એવા આવશે, પ્રેક્ટિસ થશે તમારે, બરાબર, એટલે સોલ્વ કરવાના. તો હવે આપણે આગળ વધીએ. તો બહારના પરમાણ્વીય નમૂનાની મર્યાદા શું હતી? તો બહારના પરમાણ્વીય નમૂનાની મર્યાદા આપણે બધાને ખબર છે કે બહારનો પરમાણ્વીય નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન વાળા પરમાણુ કે આયનોને લાગુ પડે, એટલે હાઇડ્રોજન પરમાણુ અને તેના જેવા આયનોને જ લાગુ પડે, તેના જેટલા ઇલેક્ટ્રોન ધરાવતા. એક કરતા વધુ ઇલેક્ટ્રોન વાળા માટે બહારનો પરમાણ્વીય નમૂનો લાગુ પડતો નથી, બરાબર. પછી બહારના પરમાણ્વીય નમૂના ને આધારે આજે બધી રેખાઓ જે મળેલી વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, જેને સ્ટાર્ક અસર કહેવાય, અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, જેને ઝીમેન અસર કહેવાય. તો આવું વિદ્યુતીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની આસપાસ લાગુ પાડીએ તો ત્યારે એમાં વિચલન માલુમ પડે છે, એટલે ત્યારે એની હાજરીમાં એનું વિભાજન થઈને એ બહારનો પરમાણ્વીય નમૂનો સમજાવી નથી શકતો. અને ત્રીજું, શા માટે પરમાણુઓ એકબીજા સાથે સંયોજાય અને અણુનું નિર્માણ કરે તો એ પણ બહારનો પરમાણ્વીય નમૂનો સમજાવી નથી શકતો. કે પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અણુ શા માટે બનાવે, આવું કેમ થાય, તે બહારનો પરમાણ્વીય નમૂનો સમજાવી શકતો નથી, બરાબર. અને તે આપણે આગળ જોતા જોશું કે આ જે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં જે વિભાજન થયું, બરાબર, તો એ જે વિભાજન છે છેલ્લે આપણે વાત કરીશું તો ઇલેક્ટ્રોનની રચનાને આધારે એ આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ આપણે આગળ વધવાનું છે. ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ્સ. તો બહારના પરમાણુના નમૂનાની મર્યાદા દૂર કરવા પરમાણુને એક વધુ યોગ્ય અને સરળ નમૂનો મેળવવા માટે પ્રયત્ન થયો, બરાબર, વધુ યોગ્ય અને સરળ નમૂનો. અને એમાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બે વાત આવેલી. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ જે આપણે દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપેલો છે, અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. એટલે હવે આપણે ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ. વેવ મિકેનિક્સ એન્ડ ક્વોન્ટમ મિકેનિક્સ આ બે એક પ્રકારની શાખાઓ છે ફિઝિક્સની. ક્વોન્ટમ યાંત્રિકીય, ક્વોન્ટમ મિકેનિક્સ મોડેલ તરફ આપણે આગળ વધીએ. તો બહારના પરમાણ્વીય નમૂનાની મર્યાદા દૂર કરવા માટે બીજા બે સરળ નમૂના આવેલા. એમાં એક દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ જે દ બ્રોગલીનો સિદ્ધાંત તરીકે ઓળખાય. અને સેકન્ડ છે એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. તો એમાં આ બંને નમૂનાને સમજવા માટે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ અથવા વેવ મિકેનિક્સની જરૂર પડે, જેને ક્વોન્ટમ અથવા વેવ મોડેલ ઓફ એટમ કહેવાય. ક્વોન્ટમ અથવા તરંગીય નમૂનો, બરાબર. બહારનો પરમાણ્વીય નમૂનો હતો ને પ્લાન્કના સિદ્ધાંત મુજબ હતો બહારનો પરમાણ્વીય નમૂનો, બરાબર. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ એટમ એટલે ક્વોન્ટમ મિકેનિક્સ. બહારનો પરમાણ્વીય નમૂનો હતો એ પ્લાન્કના સિદ્ધાંત મુજબ હતો. પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપેલું E બરાબર h ન્યુ, બરાબર. હવે આપણે સમજીએ ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, જે આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત સમજાવે છે. એટલે દ બ્રોગલીના સિદ્ધાંત મુજબ શું વાત છે એ આપણે સમજીએ, બરાબર. અને પછી દ બ્રોગલી છે એ કોને લાગુ પડે ને કોને નથી લાગુ પડતો એની વાત આપણે સમજવાની છે. ઓકે, તો
ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન. તો આનું ગુજરાતી શું થાય? દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર. દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. તો એ આપણે સમજીએ તો એમાં દ બ્રોગલી સંબંધ. દ બ્રોગલી છે એ વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર. તો આપણે સમજીએ ક્વોન્ટમ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત હતો. એમાં ફોટોન માટે ઉર્જા બરાબર, તમને ખબર હોય તો E બરાબર h ન્યુ આપેલું. ઉર્જા E બરાબર h ન્યુ, અને એ પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત આધારિત. પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ, જેને આપણે સમીકરણ 1 કહીએ, બરાબર. અને એ ફોટોન માટે E બરાબર mc સ્ક્વેર, એ આઇન્સ્ટાઈનની થિયરી મુજબ, આઇન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ, જેને આપણે સમીકરણ 2 કહીએ. આ E બરાબર mc સ્ક્વેર આઇન્સ્ટાઈનના સિદ્ધાંત માટે ક્યારે લાગુ પડે? તો ફોટોન કણ સ્વભાવ ધરાવતું હોય. ફોટોન કણ સ્વભાવ ધરાવતું હોય ત્યારે ફોટોન છે એ કણ સ્વભાવ ધરાવતું હોય. આઇન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ E બરાબર mc સ્ક્વેર. અને સમીકરણ 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ? તો સમીકરણ 1 અને 2 પરથી, એટલે આ સમીકરણ 1 અને 2 પરથી E બરાબર h ન્યુ, E બરાબર mc સ્ક્વેર. તો આના માટે આપણે આવું કહી શકીએ ને કે h ન્યુ is equal to mc સ્ક્વેર. h ન્યુ is equal to mc સ્ક્વેર. તો અહીંયા હું ન્યુ બરાબર અહીંયા હું c upon લેમ્બડા લખી શકું. ન્યુ બરાબર c upon લેમ્બડા. તેથી hc upon લેમ્બડા is equal to mc સ્ક્વેર. લેમ્બડાને કરતા બનાવું તો લેમ્બડા બરાબર આ mc સ્ક્વેર છેદમાં આવે, એક c જશે. લેમ્બડા બરાબર h upon mc. લેમ્બડા બરાબર h upon mc, જ્યાં c બરાબર શું છે? વેગ છે. જે તે દ્રવ્ય હોય એનો વેગ હોય. ફોટોનના વેગને બદલે ઇલેક્ટ્રોનનો વેગ આવી જાય. ફોટોનના દળને બદલે ઇલેક્ટ્રોનનું દળ આવી જાય. અને આ સૂત્ર લેમ્બડા બરાબર h upon mc કોઈ પણ દ્રવ્ય માટે વાપરી શકાય. અને આ જ સમીકરણ એ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપેલું દ બ્રોગલી સમીકરણ તરીકે ઓળખાય. દ્રવ્ય તરંગ શબ્દ એને વાપરેલો. અને દ્રવ્ય એટલે જેને ચોક્કસ વજન છે, જે જગ્યા રોકે છે, એને દ્રવ્ય કહેવાય, બરાબર. એટલે દ્રવ્ય, દ બ્રોગલીનું એવું કહેવાનું, દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવે. એની પણ તરંગ પ્રકૃતિ હોય અને કણ પ્રકૃતિ હોય. એની લેમ્બડા, તો લેમ્બડા બરાબર h upon mc પરથી મેળવી શકાય. અને દરેક દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન જેવું વર્તતું હોય તો સમીકરણ 3 આપણે આ નીચે મુજબ, આના દરેક દ્રવ્ય ઇલેક્ટ્રોનની જેમ વર્તતું હોય તો લેમ્બડા બરાબર h upon mv લખી શકાય. જ્યાં m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ, h બરાબર પ્લાન્ક અચળાંક, બરાબર. એટલે આ જે થયું એ દ બ્રોગલી સમીકરણ, લેમ્બડા બરાબર h upon mv. mv એને વેગમાન કહેવાય, રેખીય વેગમાન કહેવાય. એના બરાબર p પણ મૂકી શકાય. એટલે લેમ્બડા બરાબર h upon p. એટલે દ બ્રોગલી ના મત મુજબ જે તે કણની તરંગ લંબાઈ એના દળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે દ બ્રોગલીનું કહેવાનું એવું કે ઇલેક્ટ્રોન જે છે ને, ઇલેક્ટ્રોન ઈ
પોતે જે છે એ તરંગની માફક જ વર્તે છે, એટલે જ્યારે એક જગ્યાએથી જાય છે બીજી જગ્યાએ તરંગની જેમ જ જાય છે, બરાબર. અને એના પરથી દ બ્રોગલીએ જે બોહરના પરમાણ્વીય નમૂનામાં કોણીય વેગમાન આપણે ખબર હોય તો સૂત્ર આવ્યું mvr બરાબર nh/2π, એની સાબિતી પણ અહીંયા આપણે સમજાવે છે. એ પણ ડેરિવેશન હમણાં આપણે જોશું. ફરીથી રિપીટ કરી લઈએ. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, એટલે કે આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો, એની મર્યાદાઓ આવી ગઈ હતી કે એ ફક્ત એક ઇલેક્ટ્રોન વાળા માટે જ લાગુ પડે છે, એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે લાગુ પડતો નથી. એનો મીનિંગ એવો થયો કે હજી આપણે આગળ જવું પડે. આપણે ખાસ તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોનના સ્થાન ક્યાં છે ખરેખર એને સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ, તો એમાં બોહરના પરમાણ્વીય નમૂનાની મર્યાદા, તો એ આપણે બે સિદ્ધાંત દ્વારા આપણે સમજવાની. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એમાં દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, બરાબર, તો એમાં ફર્સ્ટ આવે છે દ બ્રોગલી સંબંધ, દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્રવ્ય અને વિકિરણ દ્વિસ્વભાવ, ડ્યુઅલ નેચર, એટલે એની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. તો આપણે આ શીખી ગયા હતા. ફોટોન માટે E બરાબર h ન્યુ, પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ ઊર્જા બરાબર h ન્યુ. આઇન્સ્ટાઈનના સિદ્ધાંત મુજબ E બરાબર mc². આમ એના પરથી આપણે કહી શકીએ h ન્યુ બરાબર mc², ન્યુ બરાબર c/λ. તો ન્યુ ની જગ્યાએ આપણે c/λ મૂકેલો તો hc/λ બરાબર mc². આ લેમ્બડા ને અહીંયા કરતા બનાવો તો આ c² છેદમાં આવે, એક એક જશે, એટલે લેમ્બડા બરાબર h/mc. આ જે સમીકરણ છે કોઈ પણ દ્રવ્ય માટે લાગુ પાડી શકાય. એમાં ખાસ કરીને છે ને સૂક્ષ્મ દ્રવ્ય માટે લાગુ પાડી શકાય. સ્થૂળ પદાર્થો માટે તરંગ લંબાઈ મેળવવી મુશ્કેલ. સ્થૂળ પદાર્થો માટે તરંગ લંબાઈ મેળવવી કેમ મુશ્કેલ? તો કે સ્થૂળ પદાર્થ હોય ને એનું માસ ખૂબ વધારે હોય, દળ ખૂબ વધારે હોય. એટલે દ બ્રોગલીનું તો એવું કહેવાનું, કોઈ પણ દ્રવ્ય હોય ને, દ્રવ્ય એ પણ તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને ત્યારે તરંગની જેમ જ જતું હોય. હવે વાત આવે તો દ્રવ્યમાં તો આપણી આસપાસની બધી જ વસ્તુ આવે, જે વજન છે, જે જગ્યા રોકે, બધાને દ્રવ્ય કહેવાય. તમે દ્રવ્યમાં આવો, હું દ્રવ્યમાં આવું, આપણે બધા તો દોડીએ છીએ ત્યારે તરંગની જેમ નથી જતા. તો એનો મીનિંગ એવો, આપણી જે વેવલેન્થ હોય ને લેમ્બડા, એ વેરી શોર્ટ હોય, જે હકીકતે મેઝર જ ન થઈ શકતી હોય. કેમ? ખૂબ જ સૂક્ષ્મ હોય. તો આપણું માસ ખૂબ વધારે હોય, આપણું દળ ખૂબ વધારે હોય, એટલે લેમ્બડા છે ને હકીકતે મેઝરેબલ જ ન હોય. એટલે દ બ્રોગલીનો આ જે સિદ્ધાંત છે ને એ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોને જ લાગુ પડે. એટલે આ જે સમીકરણની મદદથી આપણે સૂક્ષ્મ કણો માટેની લેમ્બડા મેળવી શકીએ. જેનું સૂક્ષ્મ દળ હોય એની લેમ્બડા મેઝરેબલ હોય. સ્થૂળ પદાર્થો માટેની લેમ્બડા મેઝર કરવી મુશ્કેલ, કારણ કે એ મૂલ્ય એટલું સૂક્ષ્મ હોય. કેમ કે વજન ખૂબ વધારે હોય. કાર દોડતી હોય તો એ કેમ તરંગની માફક નથી જતી? એ પણ દ્રવ્ય. તો એનું એ આપણે કહી શકીએ અહીંયા કે એનું દળ ખૂબ વધારે હોય, એટલે એની લેમ્બડા માપી શકાય એવી ન હોય. એટલે લેમ્બડા બરાબર h/mc. આના ઉપરથી આપણું દ્રવ્ય જો આપણું ઇલેક્ટ્રોન હોય તો આ સમીકરણને આપણે લેમ્બડા બરાબર h/mv કહી શકીએ, જ્યાં v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ, m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, h બરાબર પ્લાન્ક અચળાંક. બરાબર. તો આ સમીકરણ કોઈ પણ દ્રવ્ય માટે વાપરી શકાય લેમ્બડા મેળવવા માટે. બરાબર. તો પછી આગળ વધીએ લેમ્બડા બરાબર h/mv પર. આ તમને થિયરીની સાબિતી છે, તમને મટીરીયલ આપેલું છે, એમાં 14 નંબરના પેજ ઉપર ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન આપેલો છે. ત્યાં આ દ બ્રોગલી સમીકરણની સાબિતી ઓલરેડી આપેલી છે. ત્યાંથી વાંચશો તો પણ ચાલશે, અથવા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો અને એમાંથી પછી વાંચજો લખીને, તો પણ ચાલશે. ઓકે. તો આમાં જે આગળ આપણે સમીકરણ લઈ જઈએ.
તો આ જે સમીકરણ આવ્યું લેમ્બડા બરાબર h/mc, ઓકે, આ સમીકરણ કોઈ પણ દ્રવ્ય માટે વાપરી શકાય, કોઈ પણ દ્રવ્ય માટે વાપરી શકાય. જ્યાં m બરાબર ફોટોનના દળને બદલે ઇલેક્ટ્રોનનું દળ, c બરાબર ફોટોનના વેગને બદલે ઇલેક્ટ્રોનનો વેગ, જો તમારું દ્રવ્ય ઇલેક્ટ્રોન હોય તો, બરાબર. અને દરેક દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન જેવું વર્તતું હોય તો સમીકરણ 3 નીચે મુજબ દર્શાવી શકાય. દરેક દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન જેવું વર્તતું હોય તો આ સમીકરણ નીચે મુજબ દર્શાવી શકાય. નીચે મુજબ દર્શાવી શકાય. લેમ્બડા બરાબર h/mv. લેમ્બડા બરાબર h/mv. આ લેમ્બડા બરાબર h/mv આને જ દ બ્રોગલી સમીકરણ કહેવાય, જ્યાં mv is equal to p, એને વેગમાન કહેવાય. રેખીય વેગમાનનું સૂત્ર p બરાબર mv, તેથી લખી શકાય લેમ્બડા બરાબર h/p. એટલે આને દ બ્રોગલી સમીકરણ કહેવાય. આને દ બ્રોગલી સમીકરણ કહેવાય. તો ફરીથી એકવાર કહી દઉં, લેમ્બડા બરાબર h/mc, જ્યાં m ફોટોનનું દળ, c ફોટોનનો વેગ હતો, કોઈ પણ દ્રવ્ય માટે વાપરી શકાય. m બરાબર ઇલેક્ટ્રોનનું દળ, જો ઇલેક્ટ્રોન હોય તો ફોટોનને બદલે ઇલેક્ટ્રોન, c ઇલેક્ટ્રોન હોય તો ફોટોનને બદલે ઇલેક્ટ્રોનનો વેગ થઈ જાય. દરેક દ્રવ્ય કણ ઇલેક્ટ્રોન જેવું વર્તતું હોય તો આ જ સમીકરણ આ મુજબ દર્શાવી શકાય. લેમ્બડા બરાબર h/mv, જેને દ બ્રોગલી સમીકરણ કહેવાય. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપેલું. mv જેને વેગમાન કહેવાય, રેખીય વેગમાન. કોઈ રેખીય રીતે કણ ગતિ કરતો હોય, બરાબર, તો એનું વેગમાન p કેટલું હોય, તો એનું દળ અને એના વેગના ગુણાકાર જેટલું હોય. mv બરાબર p. આમ લેમ્બડા બરાબર h/p. આમ કહી શકાય કે કોઈ પણ દ્રવ્ય માટે એની તરંગ લંબાઈ એના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તરંગ લંબાઈ એના વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે લેમ્બડા ચાલે છે 1/p, જે આપણે MCQ માટે ઉપયોગી થશે. બરાબર. એટલે દ બ્રોગલી સમીકરણમાંથી દ્રવ્ય તરંગો એ આપણે વાત કરેલી. એટલે એમાં પછી દ્રવ્ય તરંગોમાં કોઈ પણ દ્રવ્યને લાગુ પડી શકે. પણ કેવું, સ્થૂળ પદાર્થ હોય ને, સ્થૂળ પદાર્થ, દ બ્રોગલીની શું મર્યાદા આવી, તો દ બ્રોગલીનો સિદ્ધાંત ફક્ત સૂક્ષ્મ કણોને જ લાગુ પડે. ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણ કે જેનું દળ ખૂબ નહિવત હોય, એની જ તરંગ લંબાઈ માપી શકાય એવી હોય, એ કોઈ સ્થૂળ પદાર્થોને ન લાગુ પડે. એટલે દોડતી કાર હોય, બરાબર, આકાશમાં ઉડતું વિમાન હોય, તો એ બધા માટેની તરંગ લંબાઈ માપવી મુશ્કેલ છે આ સૂત્રથી. કેમ? તો કે માસ ખૂબ વધારે હોય. આ માસ ખૂબ વધુ એમ એની લેમ્બડા ખૂબ શોર્ટ, ટૂંકી. લેમ્બડાનું મૂલ્ય ખૂબ ઓછું. અને આપણે તો ખબર છે આપણા બધાનું દળ તો કિલોગ્રામમાં હોય. તો કિલોગ્રામ જેવું દળ અહીંયા મૂકો ને તો લેમ્બડા એટલી સૂક્ષ્મ મળે કે જે હકીકતે માપી શકાય નહીં એવી હોય. એટલે દ બ્રોગલી સિદ્ધાંત પણ સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડે. ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડે. બરાબર. લેમ્બડા બરાબર h/mv. તો હવે આપણે એ સમજવું છે કે પાર્ટિકલ, કણ અને તરંગ એ બેયમાં શું ફેર હોય, શું ડિફરન્ટ હોય. તો આ તમને હું સમજાવું છું. તમારા બધા પાસે મટીરીયલ છે, PDF હોય અથવા એની ઝેરોક્સ કઢાવેલી હોય તો એ મટીરીયલ કાઢો. એમાં 15 નંબરના પેજ ઉપર દ્રવ્ય કણ અને તરંગ વચ્ચેનો ડિફરન્સ આપ્યો છે. દ્રવ્ય કણ
અને વેવ વચ્ચેનો ડિફરન્સ જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો પણ આપણે ખબર હોવી જોઈએ. કણ અને તરંગ વચ્ચેનો ડિફરન્સ. તો એ હું સમજાવું છું કે આ પણ તમારી પાસે છે જ ઓલરેડી. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો અથવા તમારે ત્યાં મટીરીયલ છે ત્યાં આપેલું જ છે. ઓકે, જો આપણે શું આપેલું છે? પાર્ટિકલ અને વેવ, કણ અને તરંગ. આ બેમાં શું ડિફરન્સ? તો કણ એ કોઈ પણ એક જગ્યાએ સ્થાનીકૃત હોય. કણ હોય ને, કણ કોઈ પણ એક જગ્યાએ સ્થાનીકૃત હોય. સ્થાનીકૃત કોઈ પણ એક જગ્યાએ સ્થાનીકૃત હોવું એટલે સ્થાન જાળવી રાખેલું. ક્રિકેટ બોલ, ગ્રેન ઓફ બોલ, બરાબર. તો આ બધા કણ તો એના સ્થાન નિશ્ચિત, સ્થાનીકૃત એટલે એક લોકેલાઇઝેશન હોય, એનું સ્થાન નિશ્ચિત હોય કોઈ જગ્યાએ. જ્યારે તરંગ કોઈ માધ્યમમાં વિસ્તરણ પામે છે એટલે કે માધ્યમમાં વિસ્થાનીકૃત હોય. ઉદાહરણ તરીકે તમે તળાવમાં પથ્થર ફેંકો તો ઉત્પન્ન થતા તરંગ, બરાબર. જ્યારે તરંગ એ કોઈ માધ્યમમાં વિસ્તરણ પામે, તરંગ એ કોઈ માધ્યમમાં વિસ્તરણ પામે એટલે કે તે માધ્યમમાં વિસ્થાનીકૃત હોય. વિસ્થાનીકૃત હોવું એટલે સ્થાન બદલવું. ઉદાહરણ છે તળાવમાં પથ્થર ફેંકતા ઉત્પન્ન થતા તરંગો. આ તમે ઓબ્ઝર્વેશન કરેલું જ હશે. તળાવ કાંઠે બેઠેલા હોય એટલે આપણે શાંતિથી બેઠા ન હોય, પથ્થર નાખીએ તો ઉત્પન્ન થતા તરંગો તો એ વિસ્થાનીકૃત હોય. વિસ્થાનીકૃત એટલે પોતાના સ્થાન બદલતા જાય. કણ છે સ્થાનીકૃત હોય. સેકન્ડ, કણ હોય ને, કણ ડુ નોટ ઇન્ટરફેરન્સ એટલે કણ છે વ્યતિકરણની ઘટના ન જોવા મળે. કણમાં વ્યતિકરણ જોવા ન મળે. જ્યારે બે કે બે કરતા વધુ તરંગો ખાલી વિસ્તારમાં એકબીજા સાથે જઈ શકે અને વ્યતિકરણ દર્શાવે. બે કે બે કરતા વધુ તરંગો હોય તો વ્યતિકરણ પામે. અને વ્યતિકરણ થવું એટલે તરંગોનું એકબીજા સાથે આગળ વધવું. શૃંગ ગર્ત, બરાબર. આ પ્રકારે આગળ વધવું વ્યતિકરણની ઘટના કહેવાય, ઇન્ટરફરન્સ કહેવાય, બરાબર. બે પ્રકારના હોય, ડિસ્ટ્રક્ટિવ અને ઇન્સ્ટ્રક્ટિવ, બરાબર. એટલે ઇન્ટરફરન્સની ઘટના જોવા મળે. પછી જ્યારે ઘણા બધા કણો એક ખાલી અવકાશમાં હાજર હોય તો એનું મૂલ્ય શું થાય? તો એ બધા જ કણોનો સરવાળો થાય, એક્ઝેક્ટ, બરાબર. ઘણી બધી સંખ્યામાં કણો કોઈ ખાલી વિસ્તારમાં હાજર હોય તો તેનું મૂલ્ય તો તેમની સંખ્યાનો સરવાળા બરાબર થાય, સંખ્યાનો કુલ સરવાળો.
બરાબર થાય. એટલે કુલ કણ કેટલા થાય? તો એ ખાલી અવકાશમાં જેટલા કણ હોય બધાની સંખ્યાનો સરવાળો. એ સરવાળો ન તો વધુ આવે ન તો ઓછો આવે, ટોટલ એટલો જ. જ્યારે તરંગમાં કેવું હોય તો ઘણી બધી સંખ્યામાં તરંગો હાજર હોય કોઈ ખાલી જગ્યામાં, તો એ એકબીજા પર ઇન્ટરફેરન્સ થાય એટલે એનું વ્યતિકરણ થાય, અને વ્યતિકરણથી પરિણામી તરંગ ખૂબ મોટું થાય, પરિણામી તરંગ ખૂબ નાનું થાય. આપણે ખબર હોય તો વ્યતિકરણ બે પ્રકારના થતા હતા, એક ઇન્સ્ટ્રક્ટિવ ને એક ડિસ્ટ્રક્ટિવ. ઇન્સ્ટ્રક્ટિવ એટલે શૃંગ ભેગા થાય એટલે તરંગ મોટું બને, શૃંગ ગર્ત આવે ઓપોઝિટ તો તરંગ નાનું બને. બરાબર. એટલે જ્યારે વધુ સંખ્યામાં તરંગો કોઈ ખાલી અવકાશ કે જગ્યામાં, કોઈ ખાલી અવકાશમાં હાજર હોય તો તેમનું વ્યતિકરણ બે પ્રકારે થાય. વ્યતિકરણ બે પ્રકારે થવું, એમાં એક આ પ્રકારનું વ્યતિકરણ, આ આપણે ઇન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ કહેવાય. એક આ પ્રકારે ઉદ્ભવે, આને ડિસ્ટ્રક્ટિવ કહેવાય. તો આનું પરિણામી તરંગ આવે ને એ નાનું આવે, આનું પરિણામી તરંગ આવે ને એ મોટું આવે. શૃંગ ભેગા થાય અને તરંગ આગળ વધે તો પરિણામી તરંગ થાય ને એ મોટું થાય. શૃંગ અને ગર્ત આ રીતનું વ્યતિકરણ થાય તો પરિણામી તરંગ નાનું થાય. એટલે એમાં ટૂંકમાં તરંગનો વ્યતિકરણની ઘટનાથી પરિણામી તરંગ મોટું બની શકે, પરિણામી તરંગ નાનું બની શકે. જ્યારે કોઈ ખાલી અવકાશમાં કણો હાજર હોય વધુ સંખ્યામાં તો કુલ મૂલ્ય શું થાય? તો કુલ મૂલ્ય એ બધાનો કણોનો સરવાળા બરાબર થાય, ન એનાથી ઓછું રહે કે ન એનાથી વધુ રહે. આમાં કેવું હોય તો આની અંદર ડિસ્ટ્રક્ટિવ ને ઇન્સ્ટ્રક્ટિવ બે પ્રકારના ઇન્ટરફેરન્સ થાય. ઇન્સ્ટ્રક્ટિવ થાય તો રિઝલ્ટન્ટ વેવ પરિણામી તરંગ ખૂબ મોટું થાય, અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થાય તો પરિણામી તરંગ ખૂબ નાનું થાય. એટલે આ રીતે વ્યતિકરણની ઘટના વેવમાં જોવા મળે, કણમાં ન જોવા મળે. બરાબર. પાર્ટિકલ હોય એમાં. આ રીતે પાર્ટિકલ્સ અને વેવ વચ્ચેનો સંબંધ છે. તમને જે અંગ્રેજી આપેલું છે એનું એ ગુજરાતી મેં કરેલું છે શોર્ટ. ઓકે. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો, ત્યાં બાજુમાં લખી નાખવાનું. ઓકે. તો પછી દ્રવ્ય તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગો, આ બે વચ્ચે ભેદ છે. વિદ્યુત ચુંબકીય તરંગો એ પણ આપણે આગળ ભણી ગયા, અને દ્રવ્ય તરંગો હમણાં આપણે ધ બ્રુગલી ના મત મુજબ કોઈ પણ દ્રવ્ય હોય ને એ પણ તરંગ સ્વરૂપે જતું હોય. બરાબર. એમાં આપણો બધાનો સમાવેશ થઈ જાય. પણ આપણે બધા દોડીએ ત્યારે કેમ તરંગની જેમ ન થઈ શકે? તો એનું રીઝન આપણી વેવલેન્થ ખૂબ શોર્ટ, આપણી તરંગ લંબાઈ હકીકતે માપી શકાય એવી જ ન હોય, કારણ કે આપણું વજન ખૂબ વધારે. એટલા પણ ઇલેક્ટ્રોન જેવો સૂક્ષ્મ કણ હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય તો એ જે જતો હોય એ તરંગ સ્વરૂપે જતો હોય. બરાબર. તો જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગ અને દ્રવ્ય તરંગો. આ પણ તમને તફાવત ત્યાં આપેલો જ છે. વિદ્યુત ચુંબકીય તરંગો અને દ્રવ્ય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો અને દ્રવ્ય તરંગો. તો ફર્સ્ટ
વિદ્યુત ચુંબકીય તરંગો જે દિશામાં પ્રસરણ પામતા હોય તેમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ ઉત્પન્ન થતું હોય, જે આપણે ભણી ગયા. બરાબર? એટલે ફર્સ્ટ, વિદ્યુત ચુંબકીય તરંગો જે દિશામાં પ્રસરણ પામતા હોય ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં ઉત્પન્ન થતા હોય. પરસ્પર લંબ દિશામાં એટલે એકબીજાના 90 એંગલથી લંબ દિશામાં ઉત્પન્ન થતા હોય. વિદ્યુત ચુંબકીય તરંગોની આ લાક્ષણિકતા જે આપણે આકૃતિ દોરીને સમજેલા. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરતા હોય ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન થતું હોય, પણ બંને પરસ્પર લંબ હોય, 90 ડિગ્રીથી હોય બંને, જે આકૃતિ પણ આપણે ટેક્સ્ટ બુકમાં જોયેલી. જ્યારે દ્રવ્ય તરંગો હોય ને, જ્યારે દ્રવ્ય તરંગો પ્રસરણ પામે, દ્રવ્ય તરંગો, ત્યારે આ પ્રકારના ક્ષેત્રો ઉત્પન્ન થતા નથી. બરાબર? દ્રવ્ય તરંગો પ્રસરણ પામે આ પ્રકારના ક્ષેત્રો ઉત્પન્ન ન થાય, વિદ્યુત ચુંબકીય તરંગોમાં થાય. તેઓને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. તેઓને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે ઉદાહરણ તરીકે શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકે. શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે. જ્યારે દ્રવ્ય તરંગો હોય એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે. તેઓએ પોતાને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. બરાબર? અને માધ્યમની જરૂર પડે. શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતા નથી. દ્રવ્ય તરંગ હોય ને એ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી ન શકે. પછીનું થડ, તેઓ પ્રકાશની ઝડપથી ગતિ કરતા હોય. તેઓ પ્રકાશની ઝડપ જેટલી જ પ્રકાશની ઝડપ જેટલી જ ઝડપથી ગતિ કરતા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશની જેટલી ઝડપ એટલી ઝડપથી જ ગતિ કરતા હોય, અને દ્રવ્ય તરંગો ધીમા વેગથી ગતિ કરતા હોય. તેઓ ધીમા વેગથી ગતિ કરતા હોય. તે દરેક દ્રવ્ય તરંગ માટે અચળ હોતી નથી. અચળ હોતી નથી કહેવાનો મતલબ એનું માસ કેવું છે, વજન કેવું છે, એને આધારે એનો વેગ હોય. દ્રવ્ય આના માટેની તરંગ લંબાઈ, તેઓની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન ન્યુ પરથી વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ પરથી માપી શકાય. અને તેઓની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv પરથી માપી શકાય. આ થયું વિદ્યુત ચુંબકીય તરંગો દ્રવ્ય તરંગોનો ડિફરન્સ. પ્રથમ તો વિદ્યુત ચુંબકીય તરંગો ને પ્રસરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રો ઉત્પન્ન થાય પરસ્પર લંબ દિશામાં. દ્રવ્ય તરંગો પ્રસરણ પામે ત્યારે આ પ્રકારના ક્ષેત્રો એટલે કે વિદ્યુતીય ક્ષેત્રો, ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન ન થાય. વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે.
જ્યારે દ્રવ્ય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે, શૂન્યાવકાશમાં પ્રસરણ ન પામે. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશની ઝડપ જેટલી જ ઝડપથી ગતિ કરે, જ્યારે દ્રવ્ય તરંગો ધીમા વેગથી ગતિ કરે અને તે દરેક દ્રવ્ય તરંગ માટે અચળ હોતી નથી. દરેક દ્રવ્ય તરંગની ગતિ કે વેગ અચળ હોતો નથી. વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા c/ν પરથી માપી શકાય અને દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા h/mv પરથી માપી શકાય. બરાબર? તો આ થયું દ્રવ્ય તરંગ અને વિદ્યુત ચુંબકીય તરંગો માટે. બરાબર? અને દ બ્રોગલી સમીકરણ છે, દ બ્રોગલી સમીકરણ એ બધા જ પદાર્થો માટે વાપરી શકાય, પરંતુ સૂક્ષ્મ કણ સ્વરૂપે હોય ત્યારે જ એને વાપરવામાં આવે છે. દ બ્રોગલી સમીકરણ છે એ બધા જ દ્રવ્યો માટે વાપરી શકાય, બધા જ પદાર્થો માટે વાપરી શકાય, પણ મોટાભાગે એ સૂક્ષ્મ કણો માટે જ વાપરવામાં આવે છે. એનું કારણ એ છે કે સૂક્ષ્મ કણો હોય એનું દળ ઓછું હોય એટલે એની તરંગ લંબાઈ માપી શકાય એવી હોય. જ્યારે ભારે પદાર્થ હોય, સ્થૂળ પદાર્થ, તો એની લેમ્બડા ખૂબ શોર્ટ, જે હકીકતે પ્રાયોગિક રીતે મેઝરેબલ હોતી નથી. જો આપણે એક ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે. 0.1 કિલોગ્રામ બોલ, 0.1 કિલોગ્રામ બોલની તરંગ લંબાઈ આ સૂત્રથી માપીએ અને ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણની લેમ્બડા આ સૂત્રથી મેળવીએ તો આપણે ખબર પડશે કે દ બ્રોગલી સમીકરણ હકીકતે કેના માટે વાપરવું હિતાવ છે. બરાબર? એટલે દ બ્રોગલી સમીકરણ સૂક્ષ્મ કણો માટે જ વાપરવું હિતાવ છે. બરાબર? તો આ વિદ્યુત ચુંબકીય તરંગો, દ્રવ્ય તરંગોનો તફાવત જે પણ તમને આપેલો છે મટીરીયલમાં વાંચીને તૈયાર કરી શકો, તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી લખી લેવાનું. બાકી ત્યાં તમને લખીને આપેલું છે 15 નંબરના પેજ પર. સર તમારો અવાજ બરોબર નથી આવતો. વાતો છે. તારો અવાજ કપાય. તો હવે સમજીએ આપણે. લેમ્બડા બરાબર h/mv સૂક્ષ્મ કણો માટે વાપરવું હિતાવહ, ભારે પદાર્થો માટે વાપરવું હિતાવહ નથી. જોઈએ જો બે ઉદાહરણ આપણે. જો 0.1 કિલોગ્રામ વજન ધરાવતો બોલ 60 મીટર પ્રતિ સેકન્ડ આ એનો વેગ હોય અને આપણો ઇલેક્ટ્રોન જેનું દળ 9.1 × 10⁻31 kg અને એ 60 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ગતિ કરતો હોય ઇલેક્ટ્રોન, તો આ બંનેમાં જોઈએ જો લેમ્બડા બરાબર h/mv. તો અહીંયા h એટલે 6.626 10⁻34, આનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ, અને જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આવું થાય. જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. m 9.1 × 10⁻31 kg અને v 60 મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ મીટર kg જશે એટલે આપણો લેમ્બડા જે આવશે મીટરમાં આવશે. અહીંયા આપણે આનું તમે સાદુરૂપ આપશો તો આપણો લેમ્બડા વધશે એ લગભગ 10⁻34 મીટર. બરાબર? જો આ 10⁻31 ઉપર જશે એટલે +31 થશે, +31 અહીંયા 10⁻34 એટલે +31 અને સોરી આ આપણે બોલ માટે ગણીએ છીએ, ઇલેક્ટ્રોન નું અહીંયા બોલ માટે ગણીએ તો માસ 0.1 લેવાનું અને વેગ 60 છે. તો જો આ જે છે આનું સાદુરૂપ તમે આવશો ને તો 10⁻34 જ વધશે મીટર. આ જે આવ્યું એ 0.1 કિલોગ્રામ બોલ છે, 60 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વેગ છે એનો, તો એની લેમ્બડા જો 10⁻34 મીટર આવે,
આ ખૂબ જ નાની તરંગ લંબાઈ કહેવાય, ખૂબ જ નાની તરંગ લંબાઈ કહેવાય, ખૂબ જ નાની તરંગ લંબાઈ. જ્યારે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ માટે એ મેળવીએ તો લેમ્બડા બરાબર h/mv, તો લેમ્બડા બરાબર 6.626 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પણ જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય. માસ ઇલેક્ટ્રોનનું 9.1 ઇન્ટુ 10⁻31 kg અને વેગ 60 મીટર પ્રતિ સેકન્ડ. એ તો બેમાં કોમન. તો આની લેમ્બડા મેળવીએ આપણે સાદુરૂપ આપીને તો ઈ લેમ્બડા 10⁻5 મીટર થાય અને 10⁻5 મીટર એટલે લેમ્બડા બરાબર 10⁵ એંગસ્ટ્રોમ થાય. તો આ તરંગ લંબાઈ છે ને એ માપી શકાય, મેઝરેબલ છે. આ તરંગ લંબાઈ માપી શકાય, આ તરંગ લંબાઈ માપી શકાય. આમ દ બ્રોગલી સમીકરણ છે લેમ્બડા h/mv એ સૂક્ષ્મ કણો માટે વાપરવું હિતાવહ છે, ભારે કણો માટે વાપરવું હિતાવહ નથી. કારણ કે ભારે કણો માટે એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ આવે, જે ખરેખર પ્રાયોગિક રીતે માપી શકાય એવી હોય નહીં. તો દ બ્રોગલીનું જે સમીકરણ છે એની આ એક મર્યાદા પણ થઈ કે દ બ્રોગલી સમીકરણ ફક્ત સૂક્ષ્મ કણો માટે વાપરી શકાય, સ્થૂળ પદાર્થો માટે એનું કોઈ મહત્વ નથી, જે આપણે એક ઉદાહરણ દ્વારા સમજેલા. તો 0.1 કિલોગ્રામ નો બોલ 60 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે, એનો વેગ છે વેલોસિટી v, અને આપણો ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 kg વજનનો છે અને એની વેલોસિટી છે 60 મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનનું દળ ખૂબ સૂક્ષ્મ તો લેમ્બડા મેઝરેબલ, જ્યારે દળ ખૂબ વધુ ત્યારે લેમ્બડા માપી શકાય એવી નથી. આમ જે દ બ્રોગલી સમીકરણ આવ્યું લેમ્બડા બરાબર h/mv એનો ઉપયોગ સૂક્ષ્મ કણો માટે કરી શકાય, ભારે પદાર્થો અથવા સ્થૂળ પદાર્થો માટે વાપરવું હિતાવહ નથી. એટલે આપણે સૂક્ષ્મ કણો માટે જ વાપરવામાં આવે છે, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન છે, આ આપણો ઇલેક્ટ્રોન છે ને એ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે. એની કણ પ્રકૃતિ છે અને તરંગ પ્રકૃતિ છે ઇલેક્ટ્રોનની પણ. અને એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિની સાબિતી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. આપણો ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન દ્વિપ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, બરાબર, જે આપણે કાલના લેક્ચરમાં વાત કરીશું. અને પછી દ બ્રોગલી સિદ્ધાંત આધારિત દાખલાઓ અને દ બ્રોગલી સિદ્ધાંત પરથી બોહરના પરમાણ્વીય નમૂનામાં આપણે એક નજર કરીશું. કોણીય વેગમાન mvr બરાબર nh/2π, તો એ આપણે દ બ્રોગલી થી પણ સાબિત કરી શકીએ. દ બ્રોગલી એ બોહરના પરમાણ્વીય નમૂનાના આ જે કોણીય વેગમાન છે એનું સમર્થન કરે છે, એની વાત આપણે કરીશું. આજના લેક્ચરમાં આપણે જે આ દ બ્રોગલી સમીકરણ ભણેલા અને એને આધારિત, બરાબર, કોના માટે વાપરી શકાય, અને ખાસ કરીને આ સૂત્ર જે તે કોઈનું દળ આપેલું હોય, વેગ v આપેલો હોય અને આપણે તરંગ લંબાઈ પૂછેલી હોય તો એના માટે આ સૂત્ર વાપરી શકાય. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આપણે આગળ વધીશું.